નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ વાસીઓ ખાતા પહેલા થઈ જજો સાવધાન। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કાલાવાડ રોડ પર આવેલ GJ5 સેન્ડવિચ એન્ડ પિઝામાંથી એક્સપાયરી ડેટ વીતેલા અને વાસી 28 કિલો અગાધ જથ્થો સ્થળ પરથી નાશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત રામાપીર ચોકડીની રૈયાધાર વિસ્તારમાં 21 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 6 ને લાયસન્સ બાબતે સૂચના અપાઈ હતી। તો વધુમાં વિવિધ આઈસ્ક્રીમ પેઢીઓમાંથી નમૂના લઈને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા લેભાગુ તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે। મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે કાલાવાડ રોડ પર આવેલ એક જાણીતી ઘાત પેઢી પર દરોડા પાડીને મોટો અગાધ જથ્થો ઝડપી પાડીને તેનો નાશ કરવામાં આવ્યો છે। આ કામગીરીને પગલે ખાણીપીણીના બજારમાં ભારે હડકંપ મચી ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।